ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 ઈયામ ભૂમિતિ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7.2 માં દાખલા નંબર 6 અને 7મો બોર્ડ ઉપર છે. રકમ આપણે વાંચીએ. a -4 1 અને b 1 1 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં a તરફથી અંત વિભાજન કરે છે? અને 7મો દાખલો છે બિંદુઓ a 1 2 અને b 4 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? અહીંયા y અક્ષ છે, અહીંયા x અક્ષ છે. તમને કીધેલું છે કે y અક્ષ હોય ત્યારે 0y ધારવા અને x અક્ષ હોય ત્યારે x0 ધારવા. કેમ સાહેબ? y અક્ષ ઉપર ઓલવેઝ x આમ 0 હોય, x અક્ષ ઉપર હંમેશા y આમ 0 હોય. આ બે બાબતો ધ્યાન રાખવાની છે. બાકી દાખલો સહેલો છે. રેડી? પેલી આકૃતિ બનાવીએ. a -4 1 b 1 1 ને જોડતા રેખાખંડ પરનું બિંદુ y અક્ષ ધારો કે p બિંદુમાં, એટલે કે y અક્ષ કીધો છે તો 0y માં m જેમ n ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે. ચલો આપણે લખી લઈએ આનું વર્ણન. ધારો કે a -4 1 અને b 1 1 ને જોડતા રેખાખંડને y અક્ષ બિંદુ p 0y માં m જેમ n ગુણોત્તરમાં અંત એ તરફથી, શબ્દ છોડવો નથી આપણે, એ તરફથી અંત વિભાજન કરે છે. ઓકે, જ્યારે પણ ગુણોત્તર શોધવો હોય ત્યારે જે બિંદુ વિભાજન કરતું બિંદુ જે હોય એમાંથી 0 અને y છે તો આપણે કોનો ઉપયોગ કરવાનું કીધેલું? તમને 0 નો ઉપયોગ કરવાનું કીધેલું. y તો અજ્ઞાત છે અને આપણે પાછું m જેમ n એ પણ અજ્ઞાત આંકડાઓ શોધવા છે, તો y નો ઉપયોગ કરવાથી નહીં મેળ પડે. જાણીતો આંકડો, શૂન્ય એ જાણીતો આંકડો છે આપણા માટે, તો આપણે 0 નો ઉપયોગ કરીશું. મીન્સ કે અહીંયા લખીશું p નો x યામ બરાબર, p નો x યામ બરાબર xn. m લઈ x m ની જોડે, કેમ x m ની ચર્ચા છે ને, તો m લઈ 1 ની જોડે, n લઈ -4 ની જોડે, છેદમાં m + n. સર p નો x m તો 0 છે, આનો ગુણાકાર m - 4n upon m + n, છેદમાં m + n છે તો 0 સાથે ગુણાકારમાં ગયો, 0 થઈ ગયો, માટે લખાશે 0 બરાબર m - 4n. હવે લખી દઈએ m - 4n બરાબર 0, માટે m બરાબર 4m. m જેમ n ગુણોત્તર લાવવો છે તો m ના છેદમાં n ને લઈ જઈએ. ચલો n ને આમ નીચે લઈ જઈશું તો m upon n, ત્યાં 4 ના 4, છેદમાં લખી દઈશું 1. ચોકડી ગુણાકાર કરી જુઓ. m બરાબર 4n થઈ ગયું, માટે m જેમ n બરાબર 4 જેમ 1. હવે આપણે નીચે વર્ણન કરી લઈશું કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા વર્ણન a -4 1 અને b 1 1 ને જોડતા રેખાખંડ નું y અક્ષ એ તરફથી 4 જેમ 1 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે. અહીં આપણો દાખલો પૂરો થયો. આ શું હતું? y અક્ષ હતો.
તો આપણે 0y લીધો, અહીંયા x અક્ષ છે તો આપણે x0 લખીશું. આ દાખલો તમે સ્વપ્રયત્ને કરી શકો, પણ ચલો હું હેલ્પ કરું છું. રેડી, આકૃતિ બનાવીશું. જોડે જોડે તમે મનમાં બોલતા જજો દોસ્તો. a 1 2 b 4 - 5 એના પર x અક્ષ ધારો કે p x0 માં m જેમ n ગુણોત્તરમાં a તરફથી અંત વિભાજન કરે છે. ચલો વર્ણન કરવાનું આપણે ચાલુ કરીએ. ધારો કે a 1 2 અને b 4 - 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ p x0 માં m જેમ n ગુણોત્તરમાં a તરફથી અંતઃ વિભાજન કરે છે. ચલો 0 ક્યાં છે? 0 સાહેબ y માં છે. y આમ 0 છે અહીંયા, તો આપણે y આમનો ઉપયોગ કરીશું. ઓકે, તો લખીશું p નો y આમ બરાબર, y આમની જોડે જઈશું, m લઈ y આમની જોડે m -5 n લઈ 2 ની જોડે 2/m + n. y આમ 0 છે, -5m + 2n upon m + n. ચલો 0 સાથેનો ગુણાકાર 0 થઈ ગયો, તો -5m + 2n, 5m ને આગળ લીધા, 5m પ્લસ થઈ ગયા 2n. હવે હું m ના છેદમાં n ને લઈ જાઉં, m ત્યાંના ત્યાં, n નીચે આવ્યો, ત્યાં બગડો ત્યાંના ત્યાં રહ્યો, છેદમાં 5 ગયા. ચોકડી ગુણાકાર કરી ચેક કરી જો, 5m = 2n. માટે m જેમ n બરાબર 2/5. આપણો જવાબ આવી ગયો. હવે વર્ણન કરી લઈએ. તો બિંદુઓ આમ બિંદુઓ a 1 2 અને b 4 - 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ a તરફથી 2/5 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. દાખલો ગણ્યા પછી આવું વર્ણન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પ્રેક્ટિસ વર્કમાં 7.2 નો 8મો દાખલો. અગાઉ આ મેથડનો આપણે દાખલો ભણી ગયા છીએ. બિંદુઓ 7 5 અને -2 -1 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. થઈ ગયો છે, ફરીથી કરાવું છું. ચલો ધ્યાન આપશો. ત્રિભાગ એટલે 3 ભાગ કરવા વાળા બિંદુઓ. આકૃતિ બનાવીએ. a 7 5, b -2 -1 જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ. ચલો 3 સરખા ભાગ કરવા વાળા બિંદુઓ. અહીંયા લઈ લઉં છું p અને અહીંયા લઉં છું બિંદુ q, જેથી આ 3 સરખા ભાગ થાય છે એવું આપણે ધારી લઈએ. આ p ના યામ આપણે લખીએ તો x1 y1, q ના યામ લખીએ તો x2 y2. ઓકે, ત્રિભાગ બિંદુના યામમાં કીધેલું કે આ p બિંદુએ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો આ એક હિસ્સો અને એની પાછળ 2 હિસ્સા આવે છે. મતલબ p એ કયા ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે? 1/2.
ક્યુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો 2:1, કારણ કે એની આગળ 2 ભાગ છે, પાછળ 1 ભાગ છે. હવે આપણે વર્ણન કરી લઈએ. ધારો કે A 7, 5 અને B -2 -1 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના આયામ P x1 y1 અને Q x2 y2 છે. આપણે આમ ધારી લીધા x1 y1 x2 y2. અહીંયા જોઈએ હવે P એ કયા ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે? 1:2. તો લખાશે P એ AB રેખાખંડનું A તરફથી 1:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તો હવે માટે P x2 y2 બરાબર 1 લઈ -2 ની જોડે 2 લઈ 7 ની જોડે અલ્પવિરામ 1 લઈ -1 ની જોડે 2 લઈ 5 ની જોડે. હવે તો એને આમ શોધવા છે. ચલો રેડી, હેલ્પ મી. ઓકે, 1 લઈ -2 ની જોડે 1 -2 પ્લસ 2 લઈ 7 ની જોડે અપોન 2 ગુણોત્તરોનો સરવાળો છેદમાં આવે 1 + 2 અલ્પવિરામ. હવે 1 લઈ વાયામની જોડે તો 1 - 1 પ્લસ 2 લઈ 5 ની જોડે અપોન ગુણોત્તરોનો સરવાળો બરાબર -2 પ્લસ 7 દુના 14 અહીંયા 3 -1 અહીંયા 5 દુના 10 છેદમાં 3 14 માંથી 2 જશે 12 છેદમાં 3 9 છેદમાં 3 અહીંયા આવશે 4 અને 3. તો એક ત્રિભાગ બિંદુના આયામ આપણને મળી ગયા 4 અને 3. એ જ રીતના હવે Q ના શોધીએ. Q બિંદુના આયામ શોધીએ જે 2:1 ગુણોત્તરમાં A તરફથી અંતઃ વિભાજન કરે છે. ચલો વર્ણન કરીએ, મારી સાથે બોલતા જજો. Q એ AB રેખાખંડનું A તરફથી કયા ગુણોત્તરમાં? 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ચલો હવે માટે Q x2 y2 બરાબર 2 લઈ -2 ની જોડે 1 લઈ 7 ની જોડે 2 લઈ -1 ની જોડે 1 લઈ 5 ની જોડે. ચલો ચાલુ કરીએ છીએ. રેડી, 2 લઈ -2 ની જોડે, ચલો 1 લઈ 7 ની જોડે છેદમાં ગુણોત્તરોનો સરવાળો અલ્પવિરામ 2 લઈ -2 ની જોડે 2 લઈ સોરી દોસ્તો, આપણે વાયામ લખી રહ્યા છે. 2 લઈ -1 ની જોડે વત્તા 1 લઈ 5 ની જોડે અપોન ગુણોત્તરોનો સરવાળો. ચલો -4 પ્લસ 7 2 ને 3 -2 5 એકા 5 છેદમાં 3 અહીંયા 7 માંથી 4 ગયા 3 છેદમાં 3 3 છેદમાં 3 તો મળે છે આપણને 1 1. તો બીજા ત્રિભાગ બિંદુના આયામ મળી ગયા આપણને 1 1. હવે ગુજરાતીમાં વર્ણન. આમ
બિંદુઓ 7, 5 અને -2, -1 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ 4, 3 અને 1, 1 છે. તો અહીંયા ત્રિભાગ બિંદુઓનો દાખલો આપણે રિપીટ કર્યો. સ્વાધ્યાય 7.2 માં નવો દાખલો. બિંદુઓ 1, 2 અને B 4, 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P2 B એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. B નું મૂલ્ય શોધો. આકૃતિથી શરૂઆત થશે. ચલો A 1, 2 B 4, 5 1, 2 B 4, 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P. ચલો અહીંયા બિંદુ છે P. 2B એ તરફથી કયા ગુણોત્તરમાં? સાહેબ કયા ગુણોત્તરમાં? તો m/n. તે શોધો. B નું મૂલ્ય શોધો. શોધી લઈએ. પહેલા તો આનું વર્ણન કરીશું. ધારો કે A 1, 2 અને B 4, 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P 2B એ તરફથી કયા ગુણોત્તરમાં? m/n ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ઓકે, હવે આપણે ગુણોત્તર શોધવો હોય, m/n શોધવો છે તો કીધેલું જાણીતો આંકડો અંકનો ઉપયોગ કરવો. અહીંયા 2 જાણીતો છે. અત્યાર સુધી x અક્ષ હતું ત્યારે એમાં 0 x0 આવતો, મતલબ 0 આવતો. y અક્ષ હતો ત્યારે 0y આવતો. x અક્ષ છેદે છે ત્યારે આપણે x0 ધારતા અને 0 નો ઉપયોગ કરતા. y અક્ષ છેદે છે તો 0y લેતા અને 0 નો ઉપયોગ કરતા. અહીંયા બિંદુ આપેલું છે 2 અને 2b, તો આપણે આ x યામનો ઉપયોગ કરીશું કે જેમાં વેલ્યુ 2 ખબર છે. હવે અહીંયા તો આપણે અહીંયા લખીશું માટે P નો x યામ બરાબર, x યામની જ ચર્ચા 2 જાણીએ છે એટલે ભાઈ ચલો m લઈ 4 ની જોડે વત્તા n લઈ 1 ની જોડે છેદમાં 2 ગુણોત્તરોનો સરવાળો. m લઈ 4 ની જોડે n લઈ 1 ની જોડે x યામ છે એટલે x યામોની જોડે જ આપણે ગયા. ચલો અહીંયા મૂલ્ય આપણે લખીશું 2b. તો x યામ એટલે હું લખીશ અહીંયા 2 છે, અહીંયા 4m + n upon m + n ચોકડી ગુણાકાર કરીએ તો 2m + 2n બરાબર 4m + n. ચલો m વાળા એક બાજુ, n વાળા એક બાજુ, તો અહીંયા થયા -2m, અહીંયા થયા -n, બંને બાજુથી માઈનસ ગયા તો 2m બરાબર n. ચલો m છેદમાં n, હું n ને છેદમાં લઈ જાઉં છું તો અહીંયા ગેપ પડી એટલે 1 અને આ 2 છેદમાં જશે. ચોકડી ગુણાકાર કરી જુઓ
2m n થઈ ગયો. તો m જેમ n નો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 1:2. માટે m જેમ n બરાબર 1:2. તો એ આપણે લખી લઈશું કે બિંદુ P 2B એ AB રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં એ તરફથી અંતઃવિભાજન કરે છે. ચલો ગુણોત્તર મળી ગયો 1:2. તો હવે આપણે લખીશું 1:2. ઓકે, બી શોધવો છે. બી ક્યાં છે? પી ના વાયામ તરીકે છે. તો પી નો એક્સયામ લખે એવી રીતના હવે લખીશું આપણે પી નો વાયામ. હવે પી નો વાયામ બરાબર વાયામની જોડે જવાનું કહાની કરવા. હવે ચલો આ એક્શન. તો 1 લઈ વાયામની જોડે 1 કૌંસમાં 5, 2 લઈ વાયામની જોડે જવાનું 2 કૌંસમાં 2 છેદમાં ગુણોત્તરોનો સરવાળો 1+2. અહીંયા થયા 5+4 છેદમાં 3, 9 છેદમાં 3 બરાબર 3. આમ સોરી પી નો વાયામ શું છે ભાઈ? બી છે. માટે બી બરાબર 3. આમ બી નું મૂલ્ય 3 છે. દાખલામાં શું કર્યું? પહેલા તો રકમ પ્રમાણે આકૃતિ બનાવી, પછી ગુણોત્તર શોધવા માટે અજ્ઞાત આંકડો જોયો તો એક્સએમ માં હતો, તો આપણે p નો એક્સએમ લખ્યો, આ સૂત્ર વાપર્યું, ગુણોત્તર મળી ગયો, ગુણોત્તર ઉપર લખી લીધો. હવે b શોધવો હતો તો p નો વાયામ લીધો અને પછી આ સૂત્ર વાપરી b ની કિંમત આપણને મળી ગઈ. પ્રેક્ટિસ વર્ક 7.2 નો 11મો દાખલો 10મો દાખલો આના પછી ગણીશું. પહેલા 11મો ગણીએ છીએ કારણ કે ગુણોત્તર વાળું છે એટલે પહેલા લઉં છું, અને 10મો દાખલો ત્રિકોણના મધ્ય કેન્દ્રના આયામ વાળો દાખલો છે, પછી જોઈએ. 11મો દાખલો, જો p 9a-2 અલ્પવિરામ -b એ 3a+1 3a+1 -3 અને b 8a 5 ને જોડતા, સાહેબ રકમ વાંચવાથી કઈ ખબર નથી પડતી, પહેલા એની આકૃતિ બનાવતા જઈએ. p એ a અને b ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. તો આકૃતિ બનાવીએ. પહેલા a 3a+1 અલ્પવિરામ -3 b 8a5 ને જોડતા રેખાખંડનું બિંદુ p 9a-2 -b એ કયા ગુણોત્તરમાં? 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ચલો આપણે વર્ણન કરી લઈશું. અહીંયા ધારોકી કરવાની જરૂર નથી કારણ કે ગુણોત્તરમાં છે એટલે આપણે ધારોકી શબ્દ નહીં વાપરીએ. a 3a+1 -3 અને b 8a5 ને જોડતા રેખાખંડનું બિંદુ p 9a-2 b એ તરફથી 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. આપણી જોડે ગુણોત્તર છે જ ઓલરેડી. તો અહીંયા a x યામમાં a છે અને y યામમાં b આવે છે. તો આપણે શરૂઆત કરીશું x યામથી. તો લખીશું p નો x યામ બરાબર, આપણે x યામ લઈએ પછી y યામ લઈએ, તમે જોડે જોડે પણ લઈ શકો p ના યામ બરાબર કરીને, પણ એ મોટી રકમ થશે. બેટર પહેલા આપણે x યામ શોધીએ પછી y યામ શોધીએ.
ચલો p નો xm બરાબર 3 લઈ xn 3 લઈ xm ની જોડે જવાનું તો અહીંયા આવશે 8a પ્લસ 1 લઈ xm ની જોડે જવાનું xm માં છે 3a પ્લસ 1 अपॉन गुणोत्तरों सरवाळो 3 प्लस 1 માટે ચલો p નો xm શું છે લખો તો 9a - 2 બરાબર 8 તરી 24a પ્લસ 3a માઇનસ 1 अपॉन 4 चलो चौकड़ी गुणाकार 9 चौक 36 4 2 8 24a અને 3a 27a माइनस 1 चलो ए वाला पदों एक बाजू 36a माइनस 27a बराबर 1 वत्ता 8 तो अहिया 36 मांथी 27 जशे तो 9a અને અહીંયા થયા 9 ભાગાકાર માં ગયા તો માટે a બરાબર આપણને મળી ગયા 1 સો વેરી ઈઝી આપણે સૂત્રનો જ ઉપયોગ કર્યો x યામની કહાની કરી ચલો હવે y યામની કહાની કરીશું એટલે આપણને b મળી જશે તો લખાશે હવે p નો y યામ બરાબર ચલો 3 લઈ y યામની જોડે જાઓ 3 y યામમાં 5 છે 1 લઈ y યામની જોડે જાઓ -3 છે ત્યાં ગુણોત્તરોનો સરવાળો 3 વત્તા 1 સર p નો વાયામ કેટલો છે -b છે તો -b અહીંયા થયા 5 તરી 15 -3 3 ને થયા 4 ચોકડી ગુણાકાર માઈનસ સર ચોકડી ગુણાકાર નથી કરવો -b જ રહેવા દો 15 માંથી 3 ગયા તો 12 છેદમાં 4 છેદ ઉડી ગયા -b બરાબર 3 માઈનસ ચિહ્ન પાછળ આપી દો તો b બરાબર -3 તો અજ્ઞાત સંખ્યાઓ a અને b ની આપણને વેલ્યુ મળી ગઈ આમ a બરાબર 1 અને b બરાબર -3 છે તો રકમ આપણને થોડી અટપટી લાગે છે કોમ્પ્લિકેટેડ ડિફિકલ્ટ લાગે છે પણ ખરેખર દાખલો સહેલો છે તો અહીં આપણે 11મો દાખલો પૂરો કર્યો હવે 10મો દાખલો જોઈશું સ્વાધ્યાય 7.2 માં 10મો દાખલો એક ત્રિકોણના બે શિરોબિંદુઓ -3 અને 0 -2 છે તથા તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ શોધો સર મધ્ય કેન્દ્રની વાત આવી સર મધ્ય કેન્દ્રના યામની વાત થઈ ગઈ હતી હા કે જો a b c x1 y1 x2 y2 c x3 y3 હોય તો મધ્ય કેન્દ્રના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 3 x1 વત્તા x2 વત્તા x3 upon 3 y1 વત્તા y2 વત્તા y3 upon 3 યસ સર ઉપયોગ કરીશું અહીંયા ચલો પહેલા તો આપણે આકૃતિ બનાવીશું a ના યામ લખીશું -3 1 b ના યામ લખીશું 0 -2 અને c ના યામ જાણતા નથી તો ત્યાં આપણે ત્રીજા શિરોબિંદુના યામ ધારી લઈશું x3 y3 અથવા xy લઈશું તો બી ચાલશે ચલો x3 y3 રાખીએ મધ્ય કેન્દ્ર G ના યામ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુના યામ ઉગમ બિંદુ યાદ કરો ઉગમ બિંદુના યામ આપણે કયા લઈએ છીએ 0 0 તો અહીંયા g ની વેલ્યુ 0 0 છે ઓકે ચલો એ પ્રમાણે હવે આપણે દાખલો ગણીએ
सूत्र याद रही गયું मध्य केंद्રના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 3 અલ્પવિરામ y યામોનો સરવાળો ભાગ્યા 3 ચલો વર્ણન કરીએ હવે a - 3 1 b 0 2 0 - 2 અને c x3 y3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર G00 છે માટે મધ્ય કેન્દ્ર G00 બરાબર સૂત્ર ગુજરાતીમાં x1 + x2 + x3 upon 3 y1 + y2 + y3 upon 3 યામ મધ્ય કેન્દ્રના યામ મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર ચલો અહીંયા લખીએ આપણે 0 0 x1 -3 x2 0 x3 ખબર નથી upon 3 y1 1 plus y2 minus 2 y3 ખબર નથી છેદમાં 3 હવે માટે 0 0 0 0 બરાબર -3 પ્લસ 0 લખતો નથી પ્લસ x3 upon 3 અલ્પવિરામ 1 - 2 plus y3 upon 3 ચલો આનો હિસાબ કરી લે ચલો અહીંયા પહેલા 0 હતો તો લખીએ છે પ્લસ 0 પ્લસ x3 ઓકે માટે 0 0 બરાબર -3 plus x3 upon 3 -1 plus y3 upon 3 એકમાંથી બે ગયા એટલે મેં -1 કર્યા હવે આપણે સરખાવી દઈએ x યામો સરખાવીએ અને અહીંયા આપણે y યામોને સરખાવીએ માટે -3 plus x3 upon 3 બરાબર 0 અને -1 plus y3 upon 3 બરાબર 0 માટે -3 plus x3 0 આમ ગુણાકારમાં ગયા એટલે 0 માટે x3 -3 પાછળ ગયા એટલે +3 અહીંયા માટે y3 બરાબર 1 પાછળ ગયા સોરી -1 plus y3 is equal to 0 ત્રણ 0 સાથે ગુણાકારમાં 0 થયા અને -1 પાછળ ગયા એટલે +1 અહીં x3 y3 મળી ગયા આમ ત્રીજા શિરોબિંદુ ના યામ cx3 y3 બરાબર c 3 1 છે કયા છે ભાઈ ત્રીજા શિરોબિંદુના યામ આપણને મળી ગયા 3 અને 1 છે તો અહીંયા આપણે મધ્ય કેન્દ્ર ઉપરથી ત્રીજા અજ્ઞાત કે જે કોઈ શિરોબિંદુ ના આપ્યું હોય અહીંયા c નતું અહીંયા a ના હોય એ પણ શોધી શકીએ હવે એવો પણ દાખલો આવશે અજ્ઞાત આંકડાઓ a અને b આપેલા હશે એવો દાખલો પણ આવશે પ્રેક્ટિસ વર્ગ 7.2 માં 12મો દાખલો આજનો લેક્ચરનો છેલ્લો દાખલો રેડી જો બિંદુઓ 3 4 તથા k7 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ xy છે અને 2x + 2y + 1 = 0 હોય તો k ની કિંમત શોધો સર કે પહેલા આકૃતિ તો બનાવો બે ને જોડતો એક રેખાખંડ ચલો a 3 4 b
K7 નું મધ્ય બિંદુ ભાઈ, મધ્ય બિંદુ એકદમી ગુણોત્તર પણ કહેવાય. મધ્ય બિંદુ P લઈએ અને એના યામ XY. શું કે વર્ણન કરી લઈએ. ધારો કે શબ્દ વાપરવો પડશે કારણ કે A અને B નતા, આપણે A અને B લીધેલા છે. તો ધારો કે A 3 4 અને B K7 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ PXY છે. સર મધ્ય બિંદુના યામનું સૂત્ર x યામોનો સરવાળો ભાગ્યા 2. મધ્ય કેન્દ્રની વાત નથી કરતો. મધ્ય કેન્દ્ર ત્રિકોણમાં હોય અને મધ્ય બિંદુ બાજુમાં હોય, રેખાખંડ પર હોય. તો અહીંયા સૂત્ર હતું x1 + x2 upon 2 y1 + y2 upon 2. જ્યારે અહીંયા સૂત્ર છે મધ્ય કેન્દ્રનું x1 + x2 + x3 upon 3 અલ્પ વિરામ y1 + y2 + y3 upon 3. ચલો એ મધ્ય કેન્દ્ર કીધેલું, સોરી મધ્ય બિંદુ કીધેલું છે તો લખાશે અહીંયા માટે PXY બરાબર અલ્પ વિરામ x યામોનો સરવાળો ભાગ્યા 2 3 + k upon 2 અલ્પ વિરામ y યામોનો સરવાળો ભાગ્યા 2. હવે સરખાવી દઈએ આપણે આમને. તો આમાંથી સરખાવવા માટે x યામ અહીંયાથી આપણે આમને y યામની કિંમત લઈ લઈએ. તો અહીંયા માટે x બરાબર 3 + k upon 2 અને y બરાબર 7 ને 4 11 upon 2 થશે. તો આપણે એક સ્ટેપ લખી લઈએ. તો અહીંયા માટે xy બરાબર 3 + k upon 2 અલ્પ વિરામ 7 ને 4 11/2. હવે આપણે સરખામણી કરીએ તો માટે x બરાબર 3 + k/2 અને y બરાબર 11/2. ઓકે, આપણે સરખામણી કરી. હવે આપણે સૂત્રમાં એનો ઉપયોગ કરીએ. હવે 2x + 2y + 1 = 0 છે. તો એમાં x ની વેલ્યુ મૂકીએ, y ની વેલ્યુ મૂકીએ. માટે 2x ની વેલ્યુ 3 + k/2 3 + k upon 2 2 y ની વેલ્યુ છે 11/2 /2 + 1 = 0. માટે ચલો અહીંયા આપણે 2 ઉડી જશે, 2 ઉડી જશે. તો થશે 3 + k + 11 + 1 = 0. ચલો k પ્લસ 11 ને 1 12 ને 3 15 બરાબર 0. માટે k બરાબર -15. તો આપણે k ની જ કિંમત શોધવી હતી. તો k ની કિંમત આપણને અહીંયા મળે છે -15. આમ k ની કિંમત -15 છે. તો દોસ્તો આજે આપણે પ્રેક્ટિસ વર્કમાં 7.2 ના દાખલાઓ ગણ્યા. કેટલે 12 સુધી પહોંચ્યા. પછીના દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.